જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુપ્ત નવરાત્રી, ગઢ સ્થાપના મુહૂર્ત અને 10 મહાવિદ્યાઓનું રહસ્ય વિશે સાંભળીશું। આજ 15 જુલાઈ અષાઢ શુક્લ પક્ષની પ્રતિપદા પહેલી તિથિ છે અને આ તિથિથી ગુપ્ત નવરાત્રીની શરૂઆત થાય છે। ગુપ્ત નવરાત્રીમાં દેવી સતીની 10 મહાવિદ્યાઓની કૃપા મેળવવા માટે તંત્ર મંત્ર સાથે જોડાયેલા લોકો વિશેષ સાધના કરે છે। હિન્દી પંચાંગમાં એક વર્ષમાં 4 વાર નવરાત્રીઓ આવે છે। પહેલી ચૈત્રી માસમાં, બીજી અષાઢમાં, ત્રીજી અશ્વિનમાં અને ચોથી માસમાં ચૈત્ર અને અશ્વિન માસમાં પ્રકટ નવરાત્રી રહે છે। જ્યારે અષાઢ અને માઘ માસમાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે। ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના મતે ગુપ્ત નવરાત્રીમાં દેવી સતીની 10 મહાવિદ્યાઓની કૃપા મેળવવા માટે ગુપ્ત સાધનાઓ કરવામાં આવે છે। આ મહાવિદ્યાઓમાં માં કાલી, તારાદેવી, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાદેવી સામેલ છે। આ સાધનાઓ તંત્ર મંત્ર સાથે જોડાયેલા સાધકો કરે છે। સામાન્ય ભક્તોએ આ દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની જ પૂજા કરવી જોઈએ। આજ રોજ 15 જુલાઈના માં શૈલપુત્રીની પૂજા સાથે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારબાદ માં બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે। પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકાય છે। ઘણા ભક્તો આ 9 દિવસોમાં પણ વ્રત કરે છે। 2 ઋતુઓના સંધિકાળમાં આવે છે આ નવરાત્રી। દેવી પૂજાના 9 દિવસીય નવરાત્રીનો ઉત્સવ વસંત ઋતુમાં સમાપ્ત થાય છે અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે। અષાઢ માસની નવરાત્રીના સમયે ગ્રીષ્મ ઋતુ સમાપ્ત થાય છે અને વર્ષા ઋતુ શરૂ થાય છે। અશ્વિન નવરાત્રીના સમયે વર્ષા ઋતુ સમાપ્ત થાય છે અને શીત ઋતુ શરૂ થાય છે। માઘ માસની નવરાત્રીના સમયે શીત ઋતુ સમાપ્ત થાય છે અને વસંત ઋતુ શરૂ થાય છે। ગુપ્ત નવરાત્રીની પૂજા વિધિ। ચૈત્ર અને શારદીય નવરાત્રીની તુલનામાં ગુપ્ત નવરાત્રીમાં દેવીની સાધના વધારે મુશ્કેલ હોય છે। આ દરમિયાન માતા દુર્ગાની આરાધના ગુપ્ત રાખવામાં આવે છે, માટે જ તેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે। આ નવરાત્રીમાં માનસિક પૂજાનું મહત્વ છે। વાંચન પણ ગુપ્ત હોય છે, એટલે મંત્ર પણ મનમાં જ વાંચવામાં આવે છે। આ દિવસોમાં સાવધાની રાખવી પણ જરૂરી છે। ગુપ્ત નવરાત્રી માત્ર તાંત્રિક વિદ્યા માટે જ હોય છે, તેવો કોઈ નિયમ નથી। નવરાત્રીમાં વ્રત કરવાથી સ્વાસ્થ્યના લાભ મળે છે અને દેવી શક્તિ આપણી આસપાસ રહે છે। તો મિત્રો, આ રીતે ગુપ્ત નવરાત્રી કરવામાં આવે છે। પૂજા ઘરમાં મંદિરના સૌથી પહેલા ગણેશ પૂજા કરવી જોઈએ। ગણેશજીને સ્નાન કરાવી વસ્ત્ર અર્પણ કરવા જોઈએ। ફળ, ફૂલ, ચોખા, દૂર્વા ચડાવી ગણેશ પૂજા પછી દેવી પૂજન કરવું। માતા દુર્ગાનો જળ પંચામૃત અને ફરી જળ અભિષેક કરવો। દેવીને વસ્ત્ર અર્પણ કરવા। વસ્ત્રો પછી આભૂષણ હાર ચડાવવો। અંતર અર્પણ કરવું। કુમકુમથી તિલક કરવો। ધૂપ અને દીપ પ્રગટાવવો। પછી લાલ ફૂલ અર્પણ કરવા। ચોખા ચડાવવા। નારિયેળ અર્પણ કરવો। ભોગ ધરાવવો। આરતી કરવી। આરતી પછી પરિક્રમા કરવી। માતા દુર્ગાની પૂજામાં ઓમ ધૂમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ। પૂજાના અંતમાં જાણી અજાણી ભૂલો માટે ક્ષમા માંગવી। પૂજા પછી પ્રસાદ વહેંચવી અને પોતે પણ લેવી। આ રીતે નવરાત્રીમાં વ્રત કરવાથી સ્વાસ્થ્યના લાભ મળે છે। તો મિત્રો, ગુપ્ત નવરાત્રી કેવી રીતે કરવી તે અને તેનું રહસ્ય, આ નવરાત્રી દરમિયાન શું કરવું શું ન કરવું, મંત્ર જાપ કેવી રીતે કરવો,
આ સાંભળી તમને પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કમેન્ટમાં જય માતાજી લખજો, જેથી કરીને અમારા અવનવા મંત્રો, અવનવી વ્રત કથાઓ, રહસ્યો તમને મળતા રહે. જય માતાજી મિત્રો.